નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। શ્રી કષ્ટભંજન દેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઈલેન્ડમાં હારનો શણગાર કરાયો। રાજોપચાર પૂજન સંપન્ન। શ્રી કષ્ટભંજન દેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઈલેન્ડના હારનો શણગાર કરાયો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આજે 11 એપ્રિલ 2025 શ્રીલંકાથી મંગાવેલા 700 પીસના ફૂલો અને સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો। આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। સવારે 7:30 કલાકે શ્રી કષ્ટભંજન દેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। દાદા સિંહાસનને શ્રીલંકાથી મંગાવેલા 700 પીસના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। તેમજ થાઈલેન્ડથી દાદા માટે ફૂલોનો હાર મંગાવવામાં આવ્યો હતો। દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ ધરવામાં આવ્યા હતા। 200 કિલો સેવંતીના મિક્સ ફૂલનો શણગાર, 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવને પુષ્પ વર્ષા, 1008 કિલો સુખડીનો ભોગ ધરાવાયો। 1008 મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન પવિત્ર બ્રાહ્મણો દ્વારા રાજોપચાર પૂજન સંપન્ન થયું હતું। હજારો ભક્તોએ દાદાની દિવ્ય આરતી પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મહત્વનું છે કે સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે। ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે। તેથી જ સાળંગપુર ધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે। જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહેવાય છે। રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ સંગીતના સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે। 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે। આ રીતે રાજોપચાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે। રાજોપચાર પૂજન પવિત્ર તહેવારો, તિથિ કે ઉત્સવ દરમિયાન ઉજવવામાં આવે છે। ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકૂળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે। ટીવી18 ન્યૂઝ બોટાદ।